હર હર મહાદેવ. આપણે આવી ગયા કાટકોલે. કાટકોલે આવીને થોડીક વાર શિવકથા સાંભળી. ત્યાં તો જમણવારનો સમય થઈ ગયો, એટલે હજી બધાય રહ્યા હોય ને એને માટે ફરાળ છે. તો આ પાંગત બધી ફરાળવાળાની છે. તો ફરાળ દિનેશભાઈ એટલો બધો બનાવ્યો છે ને કે કંઈ કમી જ નથી રાખી. આમાં કંઈ બીજું ખાવાની જરૂર ન પડે એટલો જાજો બધો ફરાળ બનાવ્યો છે. અને આ બાજુ બધાય જમણવાર છે. કહેવત છે ને કે જ્યાં ટુકડો ત્યાં મારો વાલો ઢુકડો. અહીંયા દિનેશભાઈ બહુ બધાને ટુકડો આપે છે ને બહુ બધાને ખવડાવે છે. તો ભગવાને એને ઘણું આપ્યું છે ને હજી એ અનેક ગણું આપે એવી આપણે શિવજી પાસે બધા માગણી કરીએ છીએ. દિનેશભાઈને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે આવીને આવી શિવ કથા ચાલુ રાખે એટલે અમારે કાટકોલા આવવા થાય ને. આ તો હાલો બધાએ ફરાળ કરવા. હર હર મહાદેવ. આપણે આવી ગયા કાટકોરે ને દિનેશભાઈની વાડીએ શિવકથા રાખેલી છે. તો પોતે બધાય ભાઈઓ ભેગા છે અને બધાય વાડીએ જ રહે છે. તો આ છે એની મસ્ત મજાની વાડી. અને અહીંયા આપણે ફરાળ કર્યો અને તે પછી આપણે અહીંયા આ થોડીક વાર આપણે અહીં વિસામો લઈએ છીએ. તો આપણે હે ને આ એની વાડી છે. પછી વાડી જોઈ અને પછી આપણે જાશું શિવકથા સાંભળવા. તો હર હર મહાદેવ. આ છે મસ્ત મજાના દિનેશભાઈના મકાન, અમારા માળિયા પરિવારના. હો તમે જોવ તો ખરી કેવા મસ્તીના છે. જય ગેલ માતાજી. આ છે દિનેશભાઈની બેન ને મારે દેરાણે બે વાતું ચીતું કરે અને આપણે થોડોક વાડીનું સીન લઈ લઈએ. પછી જઈએ કથામાં. શિવ કથા એ હો ઊંચા ભક્ત છે અને ઊંચા દેવની કથા કરે છે. જો તો ખરી તમે વાડી તો જો, વાડીનું ડેકોરેશન તમે જોઈ લ્યો ને એટલે તમને ભૂખ ન લાગે. લ્યો એટલી મસ્તીની વાડી છે. તો આ બાજુ એની કથાનું ડેકોરેશન ગોઠવેલું છે. આ બાજુ એને આંબા છે. હાલો આપણે હવે કથામાં બેસી જઈએ. કેમ કે હવે જો શાસ્ત્રીજી તૈયાર થઈ ગયા કથામાં જવા. આપણે આવી ગયા શિવ પુરાણ સાંભળવા. વિવાહની તૈયારી. જેવના ઘૂંટડાને જીરવી જાવે, જેવના ઘૂંટડાને જીરવી જાણે પછી અમૃત સૌને પાય સાચા સાધરના. એટલે કોપ ભવનમાં જઈ અને રાણીને પૂછે કે ભાઈ તમને શું તકલીફ છે? કોપ ભવન તો આજે છે હો અર્જણભાઈ, પણ એ કોપ ભવનનું સ્થાન છે ને એ બદલાઈ ગયું છે. આપણે આપણી દેવીનું સવારના પોરમાં સ્વરૂપ જોઈ લઈએ એટલે ખબર પડી જાય કે કોપ ભવનમાં છે કે રાજી છે. આ કોપ ભવનનું મોઢા ઉપર આવી ગયું. મોઢું જોઈ લઈને એટલે ખબર પડી જાય. ચાલી ગયા અને પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા તમ બેભાન થઈ ગયા. અને આ બાજુ મહાદેવજીએ કૈલાસમાં જઈ સપ્તર્ષિઓને બોલાવ્યું અને વાત કરે છે કે આમ બન્યું છે, મેં પોતે જ મારી નિંદા કરી છે અને જેથી કરીને આ મહારાણી મેના છે ને દુખી થયા. માટે તમે જ ત્યાં જઈ અને એને સમજાવો. સપ્તર્ષિઓ હિમાલયને ત્યાં ગયા અને શિવજીની માયા અને સામર્થ્ય વિશે એમને સમજાવવા લાગ્યા.
સપ્તર્ષિઓ સમજાવવા લાગ્યા કે ભગવાન શંકર એ આખા જગતના પિતા છે અને આ પાર્વતી એ આખા જગતની માતા છે. સતી અરુંધતી પણ ત્યાં જઈ અને મેનાને સમજાવે છે કે તમે દુખી ન થાઓ, શિવજી તો દેવોના પણ દેવ, એ મહાદેવ છે. અને આ રીતે હિમાલય અને મેનાને સમજાવ્યા ને ત્યારે એ બંને જણા પાર્વતીના વિવાહ શિવ સાથે કરવા એ રાજી થયા. તો મહાદેવ હવે ઉતાવળ રાખો, તમે જાન લગ્નની તૈયારી કરો. ને એ વખતે કૈલાસની અંદર આનંદ છવાઈ ગયો છે. બધા ગણો ભોળાનાથની જાન જોડવાની તૈયારી કરવા લાગ્યા. અને આ બાજુ હિમાલય મહારાજ પણ પોતાની લાડલી પુત્રીના વિવાહની તૈયારી એ જોરશોરથી કરવા લાગ્યા છે. લગ્ન લખાયું, કંકોત્રી લખાણી.
मैया घरे आया। पीयू पीयू पपैया बोले, पीयू पपैया बोले, कुहू कुहू कोयल। हरि ओम गणानन्त्वा गणपतिगो हवामहे, प्रियाणन्त्वा प्रियपतिगो हवामहे, निधिनन्त्वा निधिपतिगो हवामहे, वशो ममाहमयानि गर्भधमात्मजासि गर्भधम्मा। सिद्धि सिद्धि शुभलाभ सहिता श्रीमन्महागणाधिपतये नमः। ध्यायामि चिन्तयामि सर्वोपचारार्थे गंधाक्षतपुष्पाणिं समर्पयामि। नमस्कारं नमस्करोमि। नमस्कार करिए। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। पुनः गंधाक्षतपुष्पमादाय गुरुदेवी माताजीનું ધ્યાન ધરો। નવદુર્ગા માતાજીનું ધ્યાન ધરી જાજો। ઓમ અંબે અંબિકાંબાલિકે નમઃ નયતિ કશ્ચન। સત્યસુદગાહ સુભદ્રિકાં ગાં પીલવાસિનીમ। જગદંબા રાજરાજેશ્વરી કુલદેવી સ્વરૂપી શ્રી દુર્ગા દેવીએ નમઃ। સર્વોપચારાર્થે ગંધાક્ષતપુષ્પાણિં સમર્પયામિ। ત્યારબાદ વંદન કરીએ, નમસ્કાર કરીએ। જયંતે મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી। અનંતપન્યપદઃ યત શાંતિ પ્રયચ્છ મે। યથા સત્યાનુસારેણ વસ્ત્ર અલંકારણ યાદિ દાન મહં કરિષ્યે તત્સર્વં શિવાર્પણમસ્તુ। નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। વરવહુનાથ ડોલ જગત્યાને વરવહુનાથ એવા જાવાટ્યાને વરવહુનાથ એવા જાવાટ્યાને વરવહુનાથ વનરાત્રે વનમાં નીંદોળ ગાયા, નીંદોળ પરણે ઝાડવા બાળ કુંવારા, નીંદોળ પરણે ઝાડવા બાળ કુંવારા। જેમ આપણે લગ્ન મંડપની અંદર આપણે ફેરાની વિધિ છે, એમ આ તો ઈશ્વરના વિવાહ, એ ઈશ્વરની વિવાહ કરવા આપણે કોઈ સક્ષમ નથી, પણ અહીંયા એ ફેરાનો ભાવ આપણે શિવ અને પાર્વતી મૈયાને ફેરા ફેરવતા હોય એવો ભાવ કરી અને આ જે વ્યાસપીઠ છે, જે આપણે સામે ભગવાન શિવનું પ્રત્યક્ષ સ્વરૂપ શિવ પુરાણ બિરાજેલું છે, એમની આપણે પ્રદક્ષિણા કરી અને ભોળાનાથ અને પાર્વતી મૈયાને આપણે ફેરા ફરતા હોય ને એવો ભાવ કરવાનો છે। હે હું તમને પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલું પેલું મંગળિયું વરતાય રે, માયનામાં પેલું મંગળ વરતાય રે, માયનામાં પેલું મંગળ વરતાય રે, તેને મંગળ સેનાથી દાન દેવાય 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 રે, તેને મંગળ સોનાના
પેલે મંગળ સોનાના દાન દેવાય રે આવી રીતે પેલું મંગળ પૂરું થાય રે આવી રીતે પેલું મંગળ પૂરું થાય માયલામાં બીજું મંગળ વર થાય રે 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 બીજે મંગળ સેના તે દાન દેવાય 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 રે બીજે મંગળ ચાંદીના દાન દેવાય રે બીજે મંગળ ચાંદીના દાન દેવાય રે આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે આવી રીતે બીજું મંગળ પૂરું થાય હે માયલામાં બીજું મંગળ વર થાય રે માયલામાં બીજું મંગળ વર થાય રે માયલામાં ત્રીજું 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 મંગળ વર થાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે આવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય રે આવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય મંગળ વર થાય રે માયલામાં ચોથું મંગળ વર થાય રે માયલામાં છેલ્લું મંગળ વર થાય રે માયલામાં છેલ્લું મંગળ વર થાય રે છેલ્લે મંગળ સેના તે દાન દેવાય રે છેલ્લે મંગળ સેના તે દાન દેવાય રે છેલ્લે મંગળ કન્યાના દાન દેવાય રે છેલ્લે મંગળ કન્યાના દાન દેવાય રે આવી રીતે મંગળિયા પૂરા થાય રે આવી રીતે મંગળિયા પૂરા થાય રે આવી રીતે મંગળિયા પૂરા થાય આવી રીતે મંગળિયા પૂરા થાય રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અલ્પેશ બાપુ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જમે કંસાર કંસાર કેવો ગયો લાગે રે લાડો લાડે જમે રે કંસાર કંસાર કેવો ગયો લાગે રે 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 ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ઓમ નમો સંભવાય નમો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ
ॐ नमस्ते रुद्रमण्डलविभो भूत इखवे नमः बाहुभ्यामुदते नमः સોનલે એ મડાવો વાલા રૂપલે મડાવો શરણાયો ના સુરે ગોરી
महेशकाराय च नमः शिवाय च शिवतराय च ॐ त्र्यम्बकं यज्जामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ति यमामृतात् ॐ अम्बे अम्बिके बालिके नमानय सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ नमस्ते रुद्रमन्याव उघोर एघवे नमः बाहुभ्यां भूतदे नमः એમનું આવાહન કરો. બધા શિવમય અને પાર્વતીમય બની જાઓ. બેઠા બેઠા કોઈ વાતો ન કરવાની. ભગવાન ભોળાનાથ મહાદેવ અને પાર્વતીમય એનું ધ્યાન કરે એમનું